તમારો દીકરો શું કરે છે? અરે ભાઈ, એ તો ઓસ્ટ્રેલિયામાં ડોલર કમાય છે. આ જ સપનામાં એક પરિવાર છેલ્લા વર્ષોથી છે એ રહેતું હતું, પરંતુ એમને ક્યાં ખબર હતી કે એમના દીકરાની હત્યા કરી અને લાશ એક કારખાનાના 11 ફૂટ ઊંડો ખાડો કરી અને દાટી દેવામાં આવી છે. પ્રેમ પ્રકરણની અંદર લોકો કઈ હદે ક્રૂર બની જાય છે એ કંપારી છૂટાવી દે એવી દાસ્તા જો અમારા આ ખાસ અહેવાલમાં. સાત જન્મના સાથનું વચન આપનારી પત્ની બની કાતિલ. ઓસ્ટ્રેલિયા ગયાનું કહી અને 2 વર્ષથી છુપાવ્યું કતલનું રહસ્ય. દારૂની મહેફિલમાં સાયનાઇડ પીવડાવી અને મોતને ઘાટ ઉતાર્યું. દરેક જીઆઈડીસીના કારખાનામાં 12 ફૂટના ખાડામાં પતિને દટાયો. પતિ અને પત્નીના સંબંધો જ્યારે દગાખોરીનું સ્વરૂપ લે ત્યારે જીવનનો બાળો એક ઝાટકે વિખેરાઈ જાય. નજીકના પરિવારના સપના ધરાશાયી થઈ જાય. સહેજ મેળવવાની લાલચમાં વ્યક્તિ એક ઝાટકે સર્વસ્વ ગુમાવી બેસતો હોય છે. જામનગરમાં મર્ડર મિસ્ટ્રીનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેનું રહસ્ય લગભગ 2 વર્ષ સુધી 2-3 વ્યક્તિના મનમાં જ ધરબાયેલું હતું. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે, તેમ પૃથ્વીનું પાપ 2 વર્ષે જમીન ફાડીને બહાર આવ્યું. સામાજિક રીત રિવાજો મુજબ પૃથ્વી અને જિગ્નેશ માવદિયાના 5-6 વર્ષ પહેલા ધામધૂમથી લગ્ન થયા હતા. પરંતુ પાછલા 2 વર્ષથી જિગ્નેશ માવદિયા અચાનક ગાયબ થઈ ગયો. પરિવારના કોઈ સભ્યો મળવાનું કહે તો પત્ની એક જ રટણ કરતી કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા કામ અર્થે સ્થાયી થયું છે. જો કોઈ ફોન પર વાત કરવાનું પૂછે તો પૃથ્વી કંપનીના કડક નિયમોને આગળ ધરી અને ફોન પર વાત કરી શકતો ન હોવાનું બહાનું બતાવી દેતી. છેવટે જિગ્નેશ માવદિયાના કાકાનો દીકરો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો. આ પિતરાઈ ભાઈએ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવામાં મદદ મળે તે હેતુથી પરિવારના સભ્યએ પૃથ્વી પાસે જિગ્નેશનો ફોન નંબર માંગતા તે આનાકાની કરવા લાગી. મૃતક જિગ્નેશના ભાઈ અશોકને પરિવારની વહુ પૃથ્વીના વર્તન પર શંકા જાગી, એટલે તેણે 26 જુલાઈએ જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાઈના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. આ મામલે પોલીસ તપાસ સુધીની વાત આવતા જ હત્યારી વહુ પૃથ્વીને પરસેવો છૂટી ગયો. 2 વર્ષથી હું પૂછતો હતો કે ક્યાં ગયો જીગાના નંબર દો, ફોન દો, પર તે વાત કરે કે ઓસ્ટ્રેલિયા ગયો. તો પછી 2 મહિનાથી હમણાં વાત કરી કે અમારે રહેવા જોતો નથી, જો તમે એને વાત ના કરાવો તો બરાબર. પછી મારા કાકાના છોકરાએ એને ફોન કર્યો કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો તમે મને ફોન દો નંબર, એટલે મને વાત કરી લઉં. તો 2 દિવસ જવા દીધા. તો 2 દિવસ પછી પાછો ફોન કર્યો કે નંબર આપો ને કે હું મિસિંગ કમ્પ્લેન લખાવીશ. તરત પછી મને ફોન આવ્યો કે તમારે વાત કરવી છે. તો એ વાત કરવા આવી ને પછી મને તરત જ આવી રીતના કીધું કે મારા ભાઈ ગુજરી હોય, તારા ભાઈ માર નાખ્યો એમ કીધું તરત જ. એ કાંઈ બોલ્યા નથી, ડાયરેક્ટ એટલું કીધું. બોડી તો દરેક મારી મેલી. પછી મિસિંગ કમ્પ્લેન લખાવી, પછી સાહેબે બોલાવ્યો અમને, પછી મેં બોડીને બધી મેલી. જામનગર બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે પૃથ્વીને ગુમ પતિ અંગેની હકીકત પૂછતા તે ભાંગી પડી. તે હત્યાકાંડના બનાવ અંગે પોલીસ પૂછપરછમાં તમામ વટાણા વેરી લીધા. પૃથ્વી ઉર્ફે ભૂમિને લગ્ન પહેલા નિલેશ સાથે પ્રેમ સંબંધ હતો. લગ્નના થોડા સમય બાદ પૃથ્વી અને નિલેશ ફરી મળવાના હતા.
અનૈતિક સંબંધમાં પતિ જિગ્નેશ અડચણરૂપ બનવા લાગ્યો, જેથી પતિનો કાંટો કાયમી હટાવવા પૃથ્વીએ પ્રેમી નિલેશને બરાબર ઉશ્કેર્યો, જે બાદ બંને મળી અને હત્યાનું એક ષડયંત્ર રચ્યું. જામનગરની દરેક જીઆઈડીસી સ્થિત ભાડે રાખેલા એક કારખાનામાં દારૂ પાર્ટીનું આયોજન કરાયું. મૃતકની પત્નીએ દારૂના ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દીધું. દારૂના ઘૂંટ માર્યા બાદ તરફડિયા મારતા પતિને જોઈને પણ પત્ની પૃથ્વીનો જીવ ન પીગળ્યો અને મશીનરી ફિટિંગના નામે કારખાનામાં પહેલાથી ખોદાવી રાખેલા ખાડામાં જિગ્નેશ માવદિયાની લાશને ફેંકી અને પછી માટી અને સિમેન્ટના થર ચડાવી પુરાવાને નષ્ટ કરવાનો પૂરતો પ્રયાસ કર્યો. શાતિર પ્રેમી નિલેશે 1 મહિના બાદ જરૂર ન હોવાનું બહાનું બતાવી અને કારખાનાની જગ્યા તેના મૂળ માલિકને પરત સોંપી દીધી હતી. આ કાવતરાની સહેજ પણ ગંધ આસપાસના कारखाना वासियों के स्वजनों ने न આવી. उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है, और जब उसका परिवार उसका संपर्क कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते. तो 2 साल उसका उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया. उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था, तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ. तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है. इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई. उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है. जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी निलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी. આ હત્યાના કાવતરામાં મુખ્ય સૂત્રધાર પૃથ્વીનો પતિ નિલેશ કછેટિયા હતો, જ્યારે પ્રેમી અને પ્રેમિકા ઉપરાંત ત્રીજા સાથી બલવીર દેવીરામ વર્મા દ્વારા સાયનાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર પોલીસે હત્યામાં સામેલ ત્રિપુટીને ઝડપી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પૃથ્વી અને નિલેશે 1 મહિના પહેલા જ જિગ્નેશ માવદિયાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આ સમગ્ર યોજનાને અંજામ આપી અને ગુપ્ત રાખવામાં પણ પ્રેમી જોડીને સફળતા મળી હતી. પત્ની એવી પ્રેમિકાએ પોતાના પ્રેમીની સાથે મળી 2 વર્ષ પૂર્વે પતિને મોતને ઘાટને ઉતારી દઈ કારખાનામાં એ જ મૃતદેહને 12 ફૂટનો ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યો હતો. હવે 2 વર્ષ બાદ આ ભાંડો ફૂટ્યો છે. કહેવામાં આવે છે કે પાપ છાપરે ચડીને પોકારે છે, એવા જ સમયે આ પાપ છાપરે ચડીને પોકાર્યું છે. પોલીસે જે યુવાન છે તેનો મૃતદેહ બહાર કાઢ્યો છે અને હાલ પ્રેમિકા એટલે કે પત્નીના પ્રેમીની અને પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ સહિત નિલેશ કછેટિયાને સાથે રાખી અને દરેડના ભાડે રાખેલા કારખાનામાં ખોદકામ કરી લાશના અવશેષોને બહાર કાઢ્યા છે. મૃતક જિગ્નેશ માવદિયાની ખોપડી, હાડકા અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કરી ડીએનએ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પૃથ્વીની કબૂલાતની સાથે જ 2 વર્ષ જૂના હત્યા કેસના મહત્વના પુરાવા સમાન અવશેષો શોધી કાઢીને પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी. शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया. मैडम हत्या कहाँ की गई है, ऐसा पुलिस का क्या अनुमान है इसमें? इसमें हत्या दरेड़ जीआईडीसी के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है वहीं हत्या हुई है, यही आशंका है अभी तक. बॉडी कैसे छुपाई, कैसे हत्या की, पूरा डिटेल बताइए. बॉडी वहाँ गड्ढा खोद कर उसमें 12 फीट का गड्ढा खोद कर उसमें बॉडी छुपाई गई. अभी क्या चल रहा है? अभी वहाँ उसी जगह का आरोपी को साथ रख के खोद काम चल रहा है. जैसे इसमें हमें आगे कुछ मिलता है हम आपको बताएंगे.
જામનગરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પંચકોશી બી ડિવિઝનનો સ્ટાફ કેસની તપાસ આગળ ચલાવી રહ્યો છે. આ કેસમાં ત્રણેય આરોપીને અદાલતમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત હત્યારી ત્રિપુટીની સાથે રાખી દરેક કડીઓ વધારે સ્પષ્ટ થાય તે માટે બનાવવાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરવામાં આવશે. જિગ્નેશ ભલે પાછો ન આવી શકે, પરંતુ પોલીસની કડક તપાસ બાદ તેના પરિવારને હવે ન્યાયની આશા જાગી છે. કેમેરામેન હિરેન ગાંધી સાથે નથુ રામડા, ગુજરાત ફર્સ્ટ, જામનગર.